તો આવો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું સ્વાગત કરીએ અને એમની સાથે જ સીધી વાત કરીએ. બસ અમસ્તા જ અત્યારે જોઈએ તો ચોમાસાની સિઝન ચાલુ છે. આ વર્ષની શરૂઆત જે રીતે આપણે અગાઉ વાત કરી હતી ને ખૂબ સરસ શરૂઆત થઈ છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અને અગાઉ આપણે અનેક વખત વાત થતી હોય છે કે અમે ગામડે ગામડે જઈએ છીએ અને જે લોકોનો જે ખેડૂતોનો આપના પર વિશ્વાસ છે, આજે આટલા લાખો ખેડૂતો છે આપના ઉપર દારોમદાર રાખીને બેઠા છે અને આટલો બધો વિશ્વાસ હોય ત્યારે ક્યારેય ડર લાગે છે? પરેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવો છે, કારણ કે આપના જીવન પર જવું છે પરંતુ આટલો બધો વિશ્વાસ છે, કારણ કે જવાબદારી ત્યારે વધી જતી હોય છે, તો ક્યારેય ડર લાગે છે? ડરવું એ મારો સ્વભાવ નથી કૃપાલસિંહભાઈ, એટલે ડરવાનું ન હોય. હા, આપણે કાંઈ ભૂલ થાય તો એમાંથી શીખવાનું જરૂર હોય છે, એટલે અમે ડરવા કરતાં શીખવામાં વધારે ધ્યાન આપીએ છીએ. છતાં પણ અમને સંતોષ એક વાતનો છે કે વર્ષને અંતે અમે અંદરથી ખૂબ આનંદ લઈએ છીએ. આનંદ એ વાતનો લઈએ છીએ કે લગભગ જે અમારી આગાહી હોય, મોટાભાગે હવામાન એક એવું ક્ષેત્ર છે કે આની અંદર 75% ઉપર પરિણામ જો તમે નીકાળી શકતા હોય તો ખૂબ સારી બાબત છે. અમે 90% ઉપર પરિણામ આપીએ છીએ, એટલે એ વાતનો અંદરથી વર્ષને અંતે આનંદ આવે છે. ઠીક છે કે અમે 90 કે 92% આગાહી સાચી પડી હોય તો માનીએ કે 100 વખત આગાહી કરીએ તો 92 વખત સાચું પડે, 8 વખત ખોટું પણ પડતું હોય છે. પણ ખોટું જ્યારે પડે છે, જો ખોટું પડવામાં પણ કદાચ કિસાનોનો હિત હોય તો આનંદ પણ થાય છે, એમાં ડરવાનું ન હોય. અને ઘણી વખત અમે આગાહી કરેલી હોય કે માવઠું થવાનું છે અને માવઠું થાય, અને એ માવઠાને કારણે જ્યારે ખેડૂતોનું નુકસાન થાય ને તો અંદરથી દુઃખ પણ થાય છે. ભલે આગાહી સાચી પડે તો અમે તો પ્રાર્થના પણ કરતા હોય કે આ આગાહી અમારી ખોટી પણ પડવી જોઈએ, કેમ કે પરિસ્થિતિ એવી હોય છે.